અટવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચીટિંગના ગુનામાં છેલ્લા 9 વર્ષથી વોન્ટેડ આરોપીને ગોવા ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર ડીસીબી પોલીસ સ્ટેશનની રાહબરી હેઠળ જનરલ સ્કૂલના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીમના માણસો સાથે શહેર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે વર્કઆઉટ દરમિયાન જનરલ સ્કૂલના પોલીસ માણસોને મળેલ આધારભૂત બાતમી હકીકતને આધારે ગોવા બાગા બીચ ખાતેથી આરોપી જયદીપ કુમાર રાજેન્દ્ર પાંડ્યા ઉંમર 36 ધંધો શેર બજાર રહેવાસી હાલ ગોવા મૂળ રહેવાસી દારૂફળિયા ચૌટા બજાર અંકલેશ્વર જિલ્લો ભરૂચ નાને પકડી પાડવામાં આવેલ છે। મજકૂર આરોપી નીચે મુજબના ગુનામાં વોન્ટેડ હોય તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આરોપીનો કબજો અટવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં સુરત શહેરને સોંપવા તજવીજ કરી છે। ઉપરોક્ત ગુનાના કામની હકીકત એવી રીતની છે કે કામના આરોપી આશરે 10 વર્ષ પહેલા સુરત ખાતે કંપની ચાલુ કરી, જેમાં કામના આરોપીઓની કામના ફરિયાદી સાથે મિત્રતા થઈ હોય। ત્યારબાદ તેઓ વચ્ચે ગાઢ મિત્રતા થતાં કામના આરોપીને ફરિયાદીએ વિશ્વાસમાં અને ભરોસામાં લઈ તેઓએ આશરે 2.5 તોલાનું સોનાનું નેકલેસ, સોનાની બીજી 3-4 ચેન જે આશરે 1 તોલાની 1.5 તોલાની હતી તે તથા રોકડા રૂપિયા 45,000 જેટલા ફરિયાદી પાસે પડાવી લઈ નાસી જઈ ગુનો આચર્યો હતો, જેથી આરોપી વિરુદ્ધમાં ઉપરોક્ત ગુના નોંધાવેલ હતા। સદર ગુનામાં હાલ પકડાયેલ આરોપી પોતાની ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હોય તેના વિરુદ્ધમાં નામદાર કોર્ટે CRPC કલમ 70 મુજબનું ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું હતું। સદર આરોપી હાલમાં ગોવા ખાતે હોવાની હકીકત મળી આવી હતી, જેને આધારે આરોપીને પકડી પાડવામાં આવેલ છે। કલ્પેશ રાણાની સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી સુરત।